તમે તો મેડમ મને ધંધે લગાવી દીધો. મારા પેલા કડિયા કોમના 300 રૂપિયા આવતા હતા એ બંધ થઈ ગયા. હું શું કહું મેડમ, મારો એક ભાઈબંધ છે લખો, એને બી આપણે લઈ લઈએ, એક સભ્ય વધી જાય. અરે તો આપણે એ તો કરવાનું જ છે ને, આપણે ટીમ બનાવવાની છે. જો મેં તમને પ્લાન તો આખો સમજાવી જ દીધો છે કે ફર્સ્ટ આપણે જોઈન થવાનું. આપણે જોઈન થઈ ગયા એટલે આપણે છે ને લોકોને સમજાવવાના, એકથી એક દ્વારા નેટવર્ક ફેલાવવાનું આપણું. મેં તમને સમજાયા, તમે તમારા ભાઈબંધને સમજાવશો, એને એમ સમજાવવાનું કે તમે તમારા ભાઈબંધને સમજાવો. ઓકે બરાબર? એમ કહીને આપણી 5 જણની ટીમ થઈ જાય ને, આપણે શાંતિથી બેસી જવાનું, આપણી ઇન્કમ ફટાફટ ચાલુ. અને આપણે કંઈ કામ નહીં કરવાનું. ભાઈ પેલા 4 જણા છે ને એને એમના ભાઈબંધોને હોદે જઈને આપણી ટીમ નેટવર્ક ફેલાઈ જશે. બરાબર? ઓકે સમજણ પડે ને? એવી જો આપણી કંપનીનું નામ શું છે? લે ભાગો કંપની. શું નામ છે? લે ભાગો કંપની. બરાબર? તો આપણે લોકોને લોકો દ્વારા જોડવાના છે. શું કામ કરવાનું છે આપણે? જોડવાના છે. બરાબર. તો આજે આપણે કોને મળવાનું? મારા ભાઈબંધને. બરાબર, એમને મળવાનું છે ને. તો એમની આગળ આપણે થોડો ફોર્મ રાખવાનો. શું આપણે એટીકેટી છીએ, મતલબ આપણી પર્સનાલિટી અલગ જ પડવી જોઈએ. બરાબર? અને તમે પહેલા શું કરતા હતા? કડિયા કામ. અત્યારે કેવું ફીલ થાય છે? આઈ માગીને પ્યારસ. અરે એ તો મને ખબર છે, એ તને ખબર છે. બરાબર? લોકોને નહીં જણાવવાનું. હા. શું તું બી મારો ચેક. અરે તું એ બધું ટેન્શન ના લે. તારો ચેક ને બધો આમ આટલો મોટો ચેક થઈને આવશે, 50 લાખે આવશે. તું ચિંતા ના કરે, તારું નામ છે કે આસમાને ચડશે અને ધોળા દિવસે તારા દેખાઈ જશે આ જગમગ જગમગ. અને આમ સ્ટેજ ઉપર તું ઊભો હશે, માઇકમાં બોલતો હશે અને તારી એન્ટ્રી થશે એટલે તાળીઓના ગડગડાટથી અને આમ પેલા સરહદ ઉપર સૈનિકો હોય એમની માટે કેવું મ્યુઝિક વાગે, એવા મ્યુઝિક સાથે તારું સન્માન થશે. તું ચિંતા ના કર, હું તારી સાથે છું. જો હું લેડીઝ થઈને આટલી આગળ વધીને કામ કરી શકું તો તું શું કામ ગભરાય છે? ચાલ ચાલ, આપણે કોને મળવા જવાનું છે આજે? લાવો ચાવી, જઈએ આપણે. અરે એક્ટિવા આપણું નથી, આપણે ચાલતા જવાનું છે. કોને મળવાનું છે? હું શું કહું મેડમ ખબર? હા, જો ખેતરમાં બારોબાર આવ્યો અને પાછું આપણી કંપનીનું નામ શું છે? આપણી કંપનીનું નામ છે ઉસકી ટોપી. ઉસકે સર. બરાબર. હવે શું મેડમ ખબર, હા હું મજૂરી કરતો હતો ને, હા હા આ જો મને શેઠ જેવો ના બનાવી દીધો હતો. હા હા તો માર જોડે જે પેલો મજૂરી કરતો હતો ને, માર ભાઈ બનશે પાછો લખો. હા. તમને આ ઓળખો છો? અહીં હા કરો. આપણે કોણ છે? એ માર ભાઈ બનશે. હા એ મજૂરી કરે છે તો આપણી કંપનીમાં ઉસકી ટોપી ઉસકા છે એમાં ગાલી દઈએ આપણે, તો આપણું લેવલ થોડુંક ઊંચું થઈ ઊંચું થઈ જાય. જશે. તાર શૂટ બૂટ તો હવે પહેરી દીધા, ધોતિયા જગાય છે, ઓડી લાવી દઈશું ફરી. હવે તો અહીંયા તો જવાનું ને હમણાં. હા, ત્યાં તો ચાલીને જઈએ. એટલે આડો થોડુંક હાથ આવજો પાછા, ખેતરોવાળું રસ્તો છે પાછું હાચવીને હેડજો. અને હું શું કહું છું મેડમ, હા બોલો. આ 2 મહિના અહીં તો કશું આવ્યું જ નહીં બાર. તો હું શું કહું છું, કંઈક કરો તો સારું રહેશે. પણ હજુ મારે જ કશું આવ્યું, તમે શાંતિ રાખો ને. 2 સભ્યો હજુ જોડી દઈએ, લાવી જશે. હજુ 2 સભ્યો જોડવા પડશે. હા તો નહીં તો આ ભાડા નહીં પૈસા નહીં ન્યા આ કરતા. થઈ જશે બધું. તો હેડો પર હાચવીને હેડજો, 2 સભ્યો કઈ નાખું. કેટલી ભેંસો પાઈ પાઈ થાકી ગયા. એક પાડો રસમાં કોને પાઈ દેવો. એ લે પી. અલે આ બુડો, આ તો મારો હોમું જોવો છે. અલે આ બુડા પી લે. લગાભાઈ અમારા ફ્રેન્ડ ભાઈ. કેમ છો? નમસ્તે. હે જય શ્રી રામ, જય શ્રી રામ. બોલો. અલે આ બુડા, તું પેલું કડિયા કામ કરતો તો મને હારા એટી બૂટ સૂટ. તારા તો રોલા પડે છે ને? રોલા પડે છે ને. શું પડે બાકી, કેવું પડે? તમે બી જોડે જાઓ. એટલે પણ શું છે? સાંભળો મેડમ કહે છે અમારી કંપનીનું નામ છે લે ભાગો કંપની. શું નામ છે? લે ભાગો. ભાગો. બહુ કંપનીઓ હોભરી, બહુ કંપનીઓ જોઈ, પણ મારું હારું લે ભાગો કંપની ચોથી આવી. એ અમારી કંપની છે, એમાં તમે પણ તમારી કરી શકો છો. પણ એમાં કરવાનું શું મેડમ? એમાં આપણે જોડાવાનું, આપણે બીજાને જોડવાના, બીજો ત્રીજાને જોડે, એમ આપણે ટીમ બનાવવાની. એવું છે એમ? હા. આવો મેડમ, આપણે આ બાજુ આવો મેડમ. આ મારો લંગોટલો ભાઈબંધ, અમે જોડે કામ કરતા. એ રામ રામ. મારા હરા તું બૂટ સૂટ. વાહ 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 વાહ. હું શું કહું છું, આ મેડમ જોડે હું જોઈન્ટ થયો છું અને વૈતરો બધો મેલી દીધો. હું આમ આપણે તો આખી જિંદગી કર્યો છું. આવો તો જોજો શૂટ બૂટ. હું શું કહું છું, મારા બહુ મોંઘો છે. હું શું કહું છું, હું એક કંપનીમાં જોઈન્ટ થયો છું અને અમારા મેડમ છે. અને આપણી કંપનીનું નામ મેડમ કહી દેજો. અમારી કંપનીનું નામ છે ઉસકી ટોપી. પૂછકે છે. એટલે તમારે એમાં શું છે? આમાં થોડુંક ઇન્વેસ્ટ કરવું પડે આપણે, થોડુંક જ. બીજી કંપની તો અહીં આવી. તમારે હા ને કોઈ ઇન્વેસ્ટ કરવાની જરૂર નહીં, ખાલી 500 રૂપિયા જ ભરવાના. મેડમ સમજાવો ને જરા. અમારે 500 રૂપિયા પણ નથી ભરવાના, એમાંથી અડધા જ ભરવાના છે. 250 રૂપિયા. 250. હા, એમાંથી 500 તમને પાછા મળશે. ડબલ થઈને. તમારી બધાની વસ્તુ હાથી, પણ અમને શું મળે એમાં? એમાં તમને ડબલ થઈને મળે. તમે 500 ભરો ને તો તમને વળતા 1000 મળે. ભેંસોનું કામ કરવું એની કરતા તો ડબલ કરવા આગળ પડે.
લખાજી તમે એનું જોડે કોમ નહીં કર્યું વૈતરું નહીં કર્યું આપણે ભરોસો છે ને મારી પર આવી કંપનીઓ તો આવશે ને જશે સાચી વાત એના સાચી વાત. એના કરતો છે ને આ મેડમ છે ને હું તો કહું છું આ અમારી કંપનીમાં થોડુંક નાખો અને ફરી મને યાદ કરશો જો આવશું અને એકદમ ઓછું. ઓછું ઇન્વેસ્ટમેન્ટ ના વ્યાજ તમારે 0% અને ડબલ મળી જાય તમને હું શું કહું છું લખાભાઈ તો જોડાશે પણ તમે અમારામાં જોડે જાઓ ના તમે તમે અમારા સાંભળો, જોડે જાઓ. લક્ષ્મણભાઈ, તમે મારી વાત અરે, સાંભળો, તમે મારો પ્લાન સમજી લો. હું સાચું કહું છું. મેં તમને એમ અમારા કીધું ભાઈઓ કે તમારે છે ને મારી કંપનીમાં 500 કરો તો તમને 500 ના ડબલ મળે. હું એમ કહું છું મારા મોટા ભાઈ સાંભળો, આપણે અમારી કંપનીમાં થોડું તમારે ઓછું ઇન્વેસ્ટ કરવાનું છે, 500 પણ નથી ભરવાના. પણ તમારે અહીંયા કેવું છે, તમે 250 ભરશો તો તમને 500 મળશે અને મારી કંપનીમાં તમે 500 ભરશો તો તમને 1000 મળશે. Profit ક્યાં છે? આ શોની બધી માથાકૂટ મોડી છે અને આ બે ગોરી ગોરી મેમો ના ભાઈ સમાયા છે લે આગળ. અલ્યા ભાઈ આ બે કંપનીઓ આવી છે કંપનીઓ. તમે પણ જોઈન થઈ જાઓ અમારી કંપનીમાં. શું કહેશો બોન? અમારી કંપની પણ બહુ સરસ છે, ઉસકી ટોપી ઉસકે સર. ઉસકે શેર છે આવું છે અને મારી કંપનીનું નામ છે લે ભાગો કંપની. લે ભાગો કંપની. આમના કંપની તો નામ ઠગ જેવો છે. આ ઓમાં જવાતું છે અને બોન તમારી કંપનીઓમાં અમે ઇન્વેસ્ટ કર્યા કરતા અમારી ખેતી હારી. અમારી અને ખેતી શાંતિ રાખો, શાંતિ. આપણો પ્લાન સમજી લો પેલા. તમારે છે ને મારી કંપનીમાં 500 રૂપિયા ભરવાના છે અને તમને ડબલ થઈને 1000 મળશે. પણ આમ જુઓ તમારા મોટા ભાઈ, અમારી કંપનીમાં શું છે, જો આ ભાઈ કે પહેલા કેવા હતા પૂછી જુઓ, પગાર આવું શકતા હતા. ખેત મજૂરી કરતો હતો હું. અરે આ લક્ષ્મણભાઈ, અને તમારું નામ શું છે? રાજભા અચ્છા રાજભા, તમે બંને મારી વાત ધ્યાનથી સાંભળો. આ જોવો આ છોકરાને, એના કેટલા વર્ષનો હશે? 25 વર્ષનો છોકરો છે, બરાબર? એ કડિયા કામ કરતો હતો. હું ખેત મજૂરી કરતો હતો. મેડમ એક મિનિટ અરે આ કડિયા કામ કરતો આ હતો. જુઓ અત્યારે કેટલો પગાર છે તમારે? 2 લાખ રૂપિયા પગાર છે. મારી વાત સાંભળો. ટોટિયો કચરે નાખ્યો. આમ જુઓ અમને મહિને 2 લાખ રૂપિયા પગાર. પણ મેડમ આ લાખ રૂપિયાની વાત કરો છો, આ શૂટ બૂટ ના કોટ નું તો મને ભાડું 2 મહિનાનું ભાડું નહીં મળ્યું મને. શું વાતો કરે મારી છે? વાત સાંભળો. એ તો પ્લાનિંગ થાય ને, અમારે ડિસ્કસ અમાર પ્લાનિંગ નહીં હોય ને, એ એમની હશે ને અમે લોકો અમારી કરીએ. તો તમે લોકો સમજી લો ને અમારો પ્લાન શાંતિથી. ખાલી 500 ભરવાના અને તમને 1000 મળે, શું વાંધો છે? અમે લોકો જોડીએ છીએ એકબીજા દ્વારા, બરાબર? તો તમે લોકો આપણી મોટી ટીમ બનશે. આપણે કાલે આપણું નામ છે કે આસમાને આસમાને પહોંચશે. પહોંચી જશે. તો અમને મારી ટીમમાં જ લેવાના છે. શાંતિ રાખો તમે. હા, કહી દીધું. લખા આ બધું ઉતરશે ઘરે, મને તો કશું ઉતરતું નહીં પૈસા. ભાઈ મારે તો 500 રૂપિયા ભરી દેવા છે અને આસમાને પહોંચી જવું છે. તોય જવું નહીં. સાચી વાત છે આમની. મારા 500 રૂપિયા. અરે તમે મુંગારો ને ભાઈ, શું તમે બી? તમને પ્રોબ્લેમ છે કે મારી વાત મોન, હું ગઈડ્યું પોન પણ બધું ખબર પડે અમને મને. આ બધું છે ને તમે લોકો છે ને આવી રીતે ખોટી વાત ના કરો. તમે લોકો અંદરો અંદર પહેલા નક્કી કરી લો તમને 500 ના 1000 જોઈએ છે કે પછી તમારે આ એકદમ zero. સોળ વાસિંદા અને પછી ભેંસો ને ઢોરોના 4 પૂરા કરવા છે. તમે લોકો શાંતિથી ડિસ્કસ કરો. તમે અહીંયા હું વાત કહું તમને, હું શું કહેતી હતી ખબર છે? આપણી કંપની તો કેવી છે આપણને ખબર જ છે. હા, તો એ તો આપણે શું ખબર જ કરવાનું? છે. આ તમે મારા ફોર્મ ભરજો ને હું મારી તમારા ભરજો, બરાબર? આ જેના આવે એના એક તમે લઈ લો, એક હું લઈ લઉં. એના કરતા તો આપણે કોઈ કામ કરતા તે સારું નથી. શું થયું? તમે લોકોએ શું નક્કી કર્યું છે? હવે જલ્દી જવાબ આપો. અમારે બીજા કસ્ટમર પણ હેન્ડલ હવે કરવાના હોય છે. મેડમ અમે નક્કી એવું કર્યું છે હા. કે હારું આ જે તમે તમારા જે આ પાર્ટનરો લઈને આવ્યા છે એ બે અમારા ભાઈ બનશે. આ ફોર્મ બોમ તમારો અમે તમને પાછો હવે આલીએ. અમે આ ફોર્મ બોમ હવે તમને હવે અને હવે પછી ખોલજે લ્યા. આ માય ખોલ્યું મારી દે આ ફોર્મ બોમ છે ને બધો અરે તું શું કરે છે? ડફોડ બનવાના ધંધા ના કરીશ. કાલે તારું નામ મારા આસમાને 300 જશે. રૂપિયા નહીં મળતા મને. આ ભાડું નહીં ને કરતું બાપ લખાજી આપણે છે ને આપણે વૈતરું કરેલું હા હા બસ એ મને હું કેવું હારા 300 તમારું? રૂપિયા. આપણી ખેતી અરે હારી. આપણે અહીંયા ધજ્જા ઉડી જાય પહેલા આપણે રફુ ચક્કર થઈ જઈએ નકર આવામાં ઝઘડા થઈ invest કરવું જ જશે. નહીં. આ લોકો નીકળાય નહીં દે અને ગોમડાની પબ્લિક છે ગોમડાની અરે પછી ચાલ. ભેગી થાય ને તો દંડો લઈને ફરી વળશે લુખડાઈ નહીં હાજર. ચલ ફરાટ. હું શું કહું છું ચાર પદ ન કહે આવા જવું હિચક નહીં. આ હેડી ફેક મટીરિયલ ગયું જો જો. અને હું ના હોત ને તો તમને ચોય લૂટી ગયા હોત. આ સાચી લખો વાત છે. લૂંટાતો રહી ગયો. સાચી વાત છે. અરે શું અને આવું ફેક કંપનીઓમાં આય નહીં આ લોભામણી લાલચ કહેવાય. ફોર્મ લે ત્યો થઈ ગયો છે આ તો ફોર્મ મારો આમાં હતો ફોર્મ ચો જતો રહે આ દેવતા મેલો ફમરાવા દે બચીને જે એટલે 500 રૂપિયા તો કે તમને ઉપર પકડી અને 6 કરોડ 1000 રૂપિયા પેલું ચંદ્રયાન ના જય થયા તારે 500 રૂપિયા આલી તમે એ ચંદ્રયાન ઉપર પહોંચાડી દીધું હોત. સાચી વાત કે ખોટી વાત? તારા કરતો આપણે ભલા અને આપણું કામ ભલા. આ તો તમારે આસમાનમાં જવું હોય તો 2000 રૂપિયા તો ભલું નામ મુંબઈ થી આમ બરોડા નહીં લઈ જતું હું તો- અમદાવાદ થી નહીં લઈ જતું જવાય. હું તો કહું આવી લોભામણી લાલચમાં પડજો જ પડવું નહીં. નહીં. હેડો આપણે આપણા કોમ પાછા લાગી જઈએ. આપણે આપણી ખેતી શું હારી. કર્યો કોમે જો આ બંડી પાછી આલવાની પેલા આ મારે નહીં હાલવાનું મારે જવું પડે હેડો નહીં તો ભાડું ચડે હેડો પાછું. ચાલી કરીએ. જા, મારે તો 2 ભેંસો પાવાની બાકી છે. લખા આ લોભામણી લાલચો પડાય આજકાલની પબ્લિક સુધરેલી થઈને આવા લોભામણી લાલચો પડે તો ગરીબોને ઘરે ફોહો ખાવાનો વારો આવે. એટલે આવી લોભામણી લાલચો પડવું નહીં ના પડે બાકી અમારે બોનો કે છે ખબરો
જો ભાઈઓ અને બહેનો આવી કોઈ પણ ફ્રોડ કંપનીમાં ધ્યાન ના આપો. સુખ શાંતિથી ધંધો કરો, મહેનત કરો. બાપાની જે જમીન મિલકત હોય એમાં પણ તમે કરી શકો છો. અને અત્યારે ખેડૂતો ઓછા થઈ રહ્યા છે, બધા લોકો શહેરમાં જ વસવાનું કરે છે. પછી બધાય શહેરમાં વસી જશે તો ખાશો શું? અનાજ કોણ પકવશે તો ખાશો શું? અલ્યા બધા ખેડૂતો ઓછા થઈ જશે તો મહેનત કોણ કરશે, અનાજ કોણ કરશે? એક દાડો આખા વિશ્વના ભૂખ્યું મરવાનો દાડો આવશે. અને જો ખેડૂતના દીકરા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને આ અવશ્ય વિડીયો- કરજો. આ વિડીયો ગામે ગામ ફેલાવી દો કે જાગૃત નાગરિક બને. અલ્યા બધા ક્ષેત્રાય પણ આ ખેડૂતનો દીકરો કોઈ દાન નહીં જય ક્ષેત્રાય. જય માતાજી, જય શ્રી રામ. જય શ્રી રામ, કેસરિયા ભગવાન. સમજાયું કઈ? છોકરો કે સાચી વાત છે.